હાલો. હા બોલ. બોલ મારી જાન. તને કોને કીધું શું કે મને દિવસ રહી ગયા? કીધું મને કોક છોકરીએ કીધું એવું. કઈ છોકરીએ હવે કીધું? મારે એનું નામ નહીં પોરવું, એને મને સોગંદ નાખ્યા, બરાબર? સારું તે છોકરીનું માનીને જ બેસી રહેજે, બરાબર? સારું હો. અને તું એના કને ચોદાઈ ના પડી રહેજે વડોદરામાં, હો. અહીં લોળો લેવા, મારો લોળો લેવા તને સારું નહીં લાગતો. અહીંયા 12 દાડા રહી પણ મારો લોળો છે, તને એટલો ટાઈમ નહીં કે મારો લોળો તને પકડવાનો ટાઈમ નહીં, લેવાની તો દૂરની વાત નહીં. એક વાત કહું? હા. એવું નહીં લાગતું કે તું હદથી વધી? તું માની ભોસ હદથી વધી ને, હદથી વધીને તો તું વધી જઈએ, આખી જિંદગીની બોન ચોદી નાખી. તારા હિસાબે તો મારી માં ચોદાઈ ગઈ, લાવારીસ થઈ ગયો ને ભિખારી થઈ ગયો. તો મોટેલી અમીર છું ને કે 10-15 બંગલા તો અમીર નહીં તો આવી જા ને, મારો લોળો લેવા રોજ ચોદાવા મારા ઘરમાં આવી જા ને, રોજ ચોદીશ તબિયતથી. લઈ તો જતો નહીં તો મારો લંડ નહીં લઈ જતો, આવા માટે બધું જોઈએ, ત્યાં છૂટાછેડા કરવા પડે, એમને ના આવાય કઈ. ના તો એમને તો ના થાય. શું ના થાય? છૂટાછેડા તો કોઈ ના લે, ખબર? તું મારો લંડ ના લે, લેવા નહીં કે ને ગમે તે બહાનું કરીને લડીને ગમે તે છૂટાછેડા લઈ લે ને, અહીંયા આવીને બેસી જા. જ્યાં હું એટલા દાડા નહીં છૂટાછેડા નહીં થાય ત્યાં સુધી અહીંયા નહીં દેખાવું હું. એમને તું નહીં લઈ જાય? એમને એમ ના થાય રેખા. સારું તો પછી ના થાય તો કઈ એમને એમ તો માચું થઈ જાય, કેસ થઈ જાય ને જેલમાં જવું પડે પાછું મારે. અને એવું કરવું હોય ને તારે એવું કરાવવું હોય તો કરી લઉં, બરાબર? ને જેલમાં જવું તો મારો લંડ ભાઈએ કોઈ મારો ભાવ નહીં પૂછે. આમ બી લાવારીસ તો થઈ જવું. અને તું તો તારી એટલી તાકાત નહીં કે તું તારી માં ને તારા બાપથી અને તારા ખાનદાન વાળા મળીને એ લોકોને અંતાઈને મારી તું મને મળવા આવે જેલમાં, બરાબર? કે મારી મુલાકાત તો શું તું મારા પર એક કાગળે ના લખે, એટલો તો મને વિશ્વાસ છે. પણ મારી વાતાવરણ કઈ તો હું તારી જોડે જઈશ એટલે પછી મને ટેન્શન મળવાનું છે ના. મારો લંડ પછી કેસ કરશે અહીંયા તારી માં કા આમાં વાળો કે ભાઈ મારી બૈરી ના કરે તો પ્રૂફ છે, બરાબર? ત્યાં આખા પાર્સલ મોટા મોટા સેટ્ટા જેવા. મારી કને શું હોય? હે મારી કને શું હોય? ખાલી 3 ઇંચનો લોળો, બીજું શું હોય? કાંઈ નહીં, ભોસમાં મેં ગાલેલો, એટલું જ સબૂત. બીજું કોઈ હે સબૂત મારા કને? તારા ભગવાન યાદ આવે? ચોદાવતો તો મારો વર આમ જબરું કરતી હોય, ગાલ હજી ગાલ કરતી હોય. અને હવે ગલાવાની ઈચ્છા નહીં થતી. હવે શું લોળો નહીં ગમતો? હવે ત્યાં કોઈ હારો ગમી જો લાગે નહીં? તારી બોન ને જુદું તને તો હું તારી ભોસ ચીરી નાખી હતી એટલી મારા પર તારા પર લાય ચડે મને. એક કામ કર. હા, લોળો કાપી દઉં બાયલો બની જવાય, તાલીઓ પાડું, ઘાઘરો ડગલી પહેરી. એવું તમે કોઈ કહેતું નહીં. એક કામ કર. હા, હું મદદ કરી દઉં. હું શું કામ મારું જોશે મારી દેવી? મારે તો કાં કોઈને જોવું? મારું સારું નહીં કર્યું તો મારા દુશ્મનોનું સારું નહીં થાય. મારી જિંદગી જેને બગાડીએ ને, આ બહુ તો શું હાથે બહુ એમનું સારું નહીં થાય, બરાબર? ભલે હું નમાયો કે ગમે તે શું, મારી દેવી તો નહીં નમાય ને. એવું તને એટલું લાગે આવતું તો તારી માં છો 12 દાડા રહી તો 12 દાડામાં એક દાડો તારે નતું આવતું? આમ ફોન કરાય બહારથી ગમે તે મોકો જોઈને ફોન કરીને બોલાવી લેવાય. કલાક 2 કલાક ચોદાવામાં કેટલી વાર થાય? આખો દાડો થોડી થાય. લોળો ગલાવામાં કેટલી વાર થાય? ફટાફટ પાણી નીકળી જાય અડધો કલાકમાં તો. તારું ઠેકાણું તો હોવું જોઈએ ને. તું લઈને ફોન નહીં, 2 નંબરો આલ્યા, 2 ફોન છે, 2 નંબર કલાઈને બોલાવીને ગમે તે મોકો જોઈને કોઈ બી બાને ફોન કરી દઉં. બોસમાં ખાના આવે. હે ફોન તો તું બહુ ઉપાડે ને. ખબર છે મને, તું કરે બહુ મને ફોન ને, તારી ભોસ બહુ ઊભી થાય. ભોસ બહુ ઊભી થાય તો શી ખબર ઘરમાં શી ખબર આજુબાજુનો કોકનો ગલાઈ દેતી હશે નહીં? પણ મારા કને ચોદાવાની ઈચ્છા નહીં થતી તારી. હલો હલો, બોલ ને. રોવા? હલો હલો રેખા. ઓ પ્રિયા, બોલ.
રોવા કશે તને મારી સોગન પેલા કે રોવા કશે રોવા છે મારા કિસ્મત તો લખ્યું બી બીજું છે. કેમ રોવા? આવું બોલું તો નહીં ગમતું? તો મારો બી લોળો અમારો ઊભો નહીં થતો? બાયલો શું હું? એક વાત હા. તો બધી બાજુ તું કહેતી તો બધી બાજુ ભાઈ હું ચોદવા જાઉં 5-6 મહિના તારી તપસ્યા કરવી પડે તારી ભોજ જોવા માટે. તું આવે તારી ભોજ જોઉં તારે તું નોટો હોય તારે હું તારી ભોજમાં ગાલું બાકી તો કામ બે રહું લોળો હલાય કરવાનો. તું કહેતી હોય તો કોઈ બાયલો હારો પકડી લઉં ને એની ગાન મારીશ. બોલ હે અરે હું ફોન મૂકું હવારે કરીશ એટલે મારી એવી હવાર તો કોઈ દાડા પડી જ નહીં ને. એવી હવાર પડી હોત તો મારી જિંદગી અહીંયા આવી તો ના જતી. કરીશ સારી વગર લોળો કરતી હોય નહીં એક દાડો ફોન ચોદાવાની ભોસમાં થોડી ખાણા આવે ને થોડી કે હા ઓલો મોટો લોળાવાળાને કે યાદ કરું હવે એટલે સિક્કાઓ નાખીને મન વાળી દે અમારા જોડે વાત કરીને આંગળીઓ કરીને નહીં. બસ હવે બસ આવું બોલું છું તો નહીં ગમતું? હવે આગળ એક શરત બી ના કાઢો. તારી બોન ને તારી ભોસમાં મારો લોળો ઘાલું મારા તને ચોદવી એ બોલ શરત બી ના નીકળે છે. નકર શું કરીશ? નકર મારા બી કાઢો. હે હેલો બોલ બોલ ને શું મોમાં મગ ભરીને આવીએ? હેલો મારો લોળો બરાબર નો અત્યારે વાત કરતા ઊભો થઈ ગયો બરાબર. હવે મારે ચોદવું હવે હું ક્યાં જવું બોલ? હે જઈ જવું હોય તઈ. હે હા તો એમ કે ને કે જ્યાં જવું હોય ત્યાં જા. તારે મારી હારા બાળી નહીં રાખવાની એવું મને કે ને તો એવું પછી હું બેહી ના રહું બરાબર. જેમ તું ના બેહી રહી મારા પર એમ હું હવે ના બેહી રહું. એમ કે ને તો પછી મતલબની વાત કર ને. તને ત્યાં બધું મળી આવે એમ કે ને તો હું અહીંયા કઈ એવું હોધી લઉં પછી. હા નરેન્દ્ર મોદીનું ભાઈ છે ને હમણાં ફોન કરીને વાત કરે. તો પણ મારો લોળો ઊભો થયો અત્યારે કેટલા દાડા તમે ચોદે મને તો હવે મારા ચોદ ઉપરીએ મને બોલ તો હવે હું શું કરું? તું તો હા નહીં હવે હે મારું નામ લઈને હલાવી દે. હા એમ તો મારું નામ લઈને તું ભોસમાં રીંગણું બીંગણું ગાળી લેતી હોય પેલા કઈ ના ઊંઘતી હોય તો કેવું સારું? હે હાથ નાખી દઉં. ખબર છે તું હાથ નાખવામાં તને સંતોષ થઈ જાય મને હું નહીં ખબર મને તારી. હું હવારે ફોન કર્યો હવે મારી પૈસા નહીં મૂકું ફોન. સવારે ના આવ્યો ફોન તો સમજી લેજે કે તારો છેલ્લો ફોન હતો બરાબર. એમ સમજી લેજે કે તારો છેલ્લો ફોન. આભાર 9 વાગ્યા પછી કરજે ફોન જેમ કે હું 9 વાગે જ ઉઠું. તને કહી દઉં 9, 10, 11 વાગે કરજે શાંતિથી રોટલો બોટલો લઈને સવાર્યું કે બપોર્યું કરીને પછી કરજે ફોન હો ને. તો મારે ચોદવું છે બરાબર. સગવડ કરીને રાખજે હું ખાલી આવીશ ભાડું લઈને રૂમમાં લઈ જવો પડશે. હા એ તો સવારે વાત કરું એમ. મૂક બહુ ઉતાવળ તને તો મૂકી દે ફોન. સારું મૂકી દે. હા એક દાવ ઇનાલ દેવાનો બરાબર ને. કેમ કે મને તો ચોદવા મળતું નહીં. હું જોતો નહીં કે ત્યાં શું કરતી હોય શું નહીં. અને મારા અહીંયા લોળો પકડીને બે રહેવાનું કે આવા હારે તારે ચોદું તો આઈને જતી રહે ને ખબર નહીં પડતી. આવે તારે ને જાય તારે જબરા ખેલ કરો તું. હા સવારે કરજે હો શાંતિથી. તું તારે ખાલી ફોન જ કર તું બીજું કઈ ના કર મારી જોડે. આમને મારી જિંદગી પતાવી દે તું બરાબર. અને હું મરી જાઉં તો અહીંયા આવે તો કોઈ કહેશે તો તને કે મરી ગયો કે જીવ બરાબર. એવી ખાલી મારી ખબર લેવાની તારે બીજું કઈ નહીં કરવાનું. પણ મારી વાત કરવી એટલા માટે એક પર્સનલ વાત એટલે મારી જિંદગી જ પર્સનલ કરી દીધી ને તે હજી પર્સનલ વાત તારે ખૂટતી જ નહીં. મારી વાત મારી જોડે કિસ્સો કરે એટલે હું તને કહું. હા તો સારું સવારે કરજે બરાબર ને. અત્યારે ભોસને બિહાર દે સવારે પાછી ઊભી કરજે હો ને. મૂકું ભાઈ. હા બાય. આઈ લવ યુ ટુ. હવે આવો ને હવે મારા કને ચોદાવો નકર પછી હવે મજા નહીં આવે બરાબર. આ છેલ્લી વાર તને કહી દઉં. આ છેલ્લી વાર કહી દઉં છું મારી વાત સાંભળી લે.
નકર એની બોનના ભૂસરામાં ગયું હું મારે જે જીવી લઈશ તું તારું જીવન જીવ. હું બરાબરનો કંટાળ્યો ને હવે મને આમ એવું થાય કે મરી જ જાઉં. બરાબર. સારું હું ફોન મૂકું પછી સવારે ફોન કરું હવે મારી હા તો સવારે કરજે. બરાબર. કાલ બધા ફેંસલો થઈ જાય. હા મને તારા લીધે માર પડશે એના કરતા શું કે તારા લીધે મને માર પડશે. ચમ હેલો હેલો હા બોલ. આ શેનો અવાજ હતો? કોઈનો નહીં મારો જ છે. શું માર પડતો હતો? કઈ નહીં મોકલે. કેને પણ હવે પછી ચોરી શેની રાખ કહેવામાં. કોઈનો ફોન નહીં છોડાતા હા છે. હે